સિમની થાય ને એસી ભવિષ્યમાં આઈએબી ને જ લેવાનું છે કેમ કે આઈએબી નું બોલવામાં પ્રોબ્લેમ થાય એનું કારણ છે ઉઠા બે હા પણ હાજી વ્યારાતા કરવા જો હે ને અને 3 કેજી રિફ્રેશ થાય બરાબર કે 7 સીતારામ જય વત્સરાજી બધાને મજામાં તો અમારું છે ને ફાઇનલી સવાર થઈ ગયું અને અટાણે છે ને અમારે જાઉં ગામમાં અમારે એક છે ને સ્ક્રિપ્ટ નાનકડી બનાવવાની છે પછી છે ને અમારે જે કપડાં હોય ને એ અમુક દેવાના છે એડવર્ટાઈમ આવ્યો હોય ને હોય તો દેવાના હોય રામ રામ સીતારામ બધા જય રામ ઠીક છે બધાની મજામાં બધા જય માતાજી જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ શુભ પ્રભાત તો નહીં લજા આવ્યો મને છે ને અટાણે કંઈક બોલવામાં પ્રોબ્લેમ થાય એનું કારણ છે ઉઠા ભેગું છે ને હાવ નો મેગું જ ન થાય ઉઠા ભેગું બોલવા કે સા જડ્યો ન હોય સાન પરોઠા ને બધું ચડે ગયું સાન પરોઠા બધું ચડે ગયું ને તમારે હનુમાન બાપાને દર્શન કરી લ્યો જો આવડી કાયમ દર્શન કરો ને મમ્મી આવતા રહ્યા કારાવડથી હાચી વાત ને સાચી વાત છે હમણાં જોયા જ નહીં હોય વિડીયોમાં કે તે આજે આવતા કાલે આવ્યા પાછા 2 દી થાય તો થઈ જાય કે અમારે કામ હોય ને એટલે જવું પડે અને બાકી અટાણે આપણી કાકા જવાનું ને પેલા આફ્રિકા જવું પછી ત્યાંથી પછી દુબઈ જવું પ્લેનમાં બેન પછી ત્યાંથી યુકે જવું હા ગઈ પહેલા અત્યારે આફ્રિકા પછી દુબઈ પછી યુકે હા જો દુબઈ એટલી વિઝા લેવી જોઈએ ને આપણે હા જાજી વિજય લઈ જો ભાઈ આપણી કાઈ લઈ જાવ ઇન્ડિયા જિંદાબાદ સાચી વાત ને હા તો એવું ના એક ખાટલી વિસરાઈ ગયા એક ખાટલી પાસે ઠામ થઈ જાય ચાય પરોઠા ચા ખાધા ને એટલે આજ સવાર નાસ્તો નાટાણે વાતાવરણ તો જો તડકો નીકળ્યો ફૂલ મેં થાહે કે કા એ તો માતાજીની દયા હોય મેં થઈ જાય તો મેની ફૂલ જરૂર છે હાવ હાસી વાત મેરો રદ થવાનો છે હા મેરો રદ થવાનો એક રીતે તો હા વાત નો થાવો જોઈએ ખરેખર મેરો વાત થઈ કે મેરો રદ થવાનો હે પછી તો ખબર નહીં આપડી કે મેરો રદ થાય ખેડૂતનો એટલે મેરો કરવો તમારી વાત ખેડૂતને ન એટલે હમણી નો એટલે તો ખેડૂતની તો કા પણ હમણી નો એટલે કા મેં વગર કઈ ધંધા ને એ કઈ ધંધા હે જ નહીં મેં નહીં થાય તો કઈ ધંધો ને એ મમ્મી મેય થાય મેરોય થાય કઈ મેય થાય ને મેરોય થાય મમ્મી કે જો હું ખાલી કા હો મેરો રદ થવો જોઈએ રકર બાકી 4-5 દી મે થાય પાકે પાયે થાય કે થાય તો વાંધો ને તો ટેન્શન ને બને ઘણા વાયુમાં પાણી ને તમુક જગ્યાએ હા ભાઈ પાણી ને તો ફુવારા વાળા ક્યાં ફૂલ વિડિયો બનાવ્યું ખેડૂત માટે એ જોઈજો તમે ખાસ આમ ગેરેજ ન હોય તી કેતા ને અમે ગેરેજ કે બહુ હેંગ રહી ગયા બહુ આમ ગેરેજ ન હોય અમારો મોજ નહીં દેખાય અલ્ટ્રા વાઇડ છે ખબર નહીં અમને અમે ગેરેજ ન હોય અમને ખબર હોય અમે ઘેર હોય તો ગાંઠ્યા ને તમે હોય તો અમે ઘેર હોય બાકી અમે તો ઉઠે સીધા સાપીને ભાગી હોય તો અટાળ એટલા બેઠા ને અટાળ હોય જ ઉઠે પીસી કરે ને સા પાણી પીએ અને સીધા અમે તો ગામમાં ભાગી જાય કા અમે ગેરેજ ન હોય હમણાં તો કઈ એટલા દીથી આપડી ગેરેજ નથી યાર રિયા ને તો એ આગળ પાસે જાય હું જો લેરો ફરાડાટી આવે રાતા વાડી ના મોજા જ કઈક અલગ હે ને અનિલ હાસી વાત હા એક દી આવો ને એટલે ત્યાં નો હાંગરે ત્યાંથી આવો ને ત્યાં નો હાંગરે એવું હોય ને જય બજરંગબલી જય બજરંગબલી અમે જઈએ ગામમાં હે ને જો ફાઇનલ તૈયાર થઈ ગયા ને અમારે હે ને કાલનો વિડિયો એક અધૂરો હોય ને સ્ક્રિપ્ટ બનાવને સ્ક્રિપ્ટ પહેલા તો ગોઠવ્યું પછી બીજું કે કઈ આગળ કરતા જઈએ કાવ રાંધો કે કઈ કાલે બકાલમ જાજુ લેવા ખોટું જાજુ લેવાય નહીં અમે કામ 3 જણા હટાણામાં તો મેથી વાળા પરોઠા ખાધા અરે ખાધા ને હા મનતા બહુ ભાઈ પછી પડી રહ્યા તમે કીજો હા પછી પડ્યું રહી એટલે આપણે કેવું તો જોઈએ મનતા પરોઠા હે ને ફૂલ ભાઈ એમ થાય ખાધા જ રાખીએ 7-8 હતા એટલા પરોઠા ખાધા તો હાલો એમ જઈએ ને હા એટલે જ ને આમ કાલ મેથી લેવા વિચારે જ હતો મેથી વાળા પરોઠા ખાવા એટલી તો એમાં હાલો જઈએ ગામમાં અમારે હે ને વોશિંગ મશીન લેવું જો કે સિમની તો વેલું નક્કી કરે ગઈ હતી વોશિંગ મશીન લેવું ભાઈ મને એક વોશિંગ મશીન હારામાં હારું આપી દે ને એટલે અમારે આઈએમડી સિવાય કઈ હોય જ નહીં જો ફ્રીજ છે
વોશિંગ મશીન થાય, સિમની થાય ને એસી ભવિષ્યમાં IFB ને જ લેવાનું છે, કેમ કે IFB નું બહુ સારું ભાઈ શું છે સમજાવો થોડું. આ FB મશીન છે ને હમણાં નવું આવ્યું છે, બરાબર. આમાં તમારે 100% કપડાં સુકાઈ જાય, બરાબર. અને લિક્વિડ પણ ઓટોમેટિક લઈ લઈએ આપણે. જે પેલા ખાલી ઓલા સાદા મશીનમાં લિક્વિડ ઓટોમેટિક લેતું ને, એવું હવે આમાં આવી ગયું કે આમાં લિક્વિડ તમે એકવાર નાખી દો ને, બરાબર, એટલે એને જોઈએ એટલું ઈ રોજ માટે લઈ લે, ખુલે બરાબર. બધું અહીં અલગ અલગ હા, નાખવાનું. એ પછી તમને આમાં 10 કિલો વોશિંગ મશીન આવે, 7 કિલો છે ને એ કપડાં સુકાઈ જાય અને 3 kg રિફ્રેશ થાય, બરાબર. કે 7 kg કપડાં છે એ 100% સુકાય. તમારે તડકે નાખવાની માથાકૂટ ગઈ. અત્યારે શું છે કે આ સીઝન છે એ વરસાદની સીઝન છે. ચોમાસામાં શું થાય કે તમે કપડાં પહેરતા હોય ને તો એમાં તમારો ઓલા ભેજની વાસ આવતી હોય. એટલે જે છે ને આમાં તમારે ભેજની વાસ ને એવું ના આવે, 100% કપડાં સુકાઈ જાય ને એટલા માટે, સમજ્યા. એટલે પછી આમાં શું છે, આ જે છે આમાં તમારે 80% કપડાં સુકાય, 100% ન સુકાય, બરાબર. 10% હા, આ પણ સારું આવે. ડિસ્પ્લે તમે જોવો તો ડિસ્પ્લે એકદમ જોરદાર ડિસ્પ્લે આવે છે, બરાબર. અને આમાં ડ્રમ ની અંદર લેમ્પ આવે અંદર, જો. હા, લેમ્પ છે, બરાબર. આ લેમ્પમાં તમને છે ને એ તમને કેટલા કપડા ધોવાના આ તે તમે જોવું હોય ને તો પછી જોઈ શકો. એટલે આ બધા અલગ અલગ છે ને, બધા અલગ અલગ છે. આ જે છે 11 કિલોનું મશીન છે. સૌથી બેસ્ટ તમારી દ્રષ્ટિએ કયું? બેસ્ટ માં બેસ્ટ અત્યારે આ છે. આ 1 કલાકમાં તમને 11 kg કપડા વોશ કરીને આપી દે. 1 કલાકમાં 11 kg કપડા વોશ તમારા થઈ. AI ટેકનોલોજી આવે, એ AI ટેકનોલોજી સેન્સ કરે કપડા તમારા કેટલા છે, કપડું કેવું મેલું છે, એ આખું સેન્સ કરે અને એ પ્રમાણે સમય નક્કી કરી લે. આમાં તમે એકવાર લિક્વિડ સિલેક્ટ કરી લીધું કે 40 ml લિક્વિડ રોજ જોઈએ છે, રોજનો લોડ તમને આઈડિયા હોય, એટલે 40 ml લિક્વિડ તમે એકવાર સેટ કરો ને એટલે રોજ એને જેટલું જોઈએ એટલે તમે વધારે લિક્વિડ નાખો ને તો શું થાય કે કપડામાં એ લિક્વિડ ના ઓલા રહી જતા હોય, અને ઓછું નાખો તો એ કપ કોલર ને મેલા રહી જતા હોય. બાકી આ તો આપણું જૂનું જાણીતું આ તો ટોપ લોડ ઊભા મશીન આવે. આમાં છે ને કપ કોલર છે ને મેલા રહી જવાના ચાન્સ રહે, જ્યારે આમાં તમારી ચાન્સ નથી રહેતા. મારે આ તો નથી લેવું, મારે આ જ લેવું. હા, કે આ બેમાંથી એક લેવું. બાકી જો આનું આપણે લેવાનું છે ભવિષ્યમાં 3 સ્ટાર કેટલાકમાં થાય આપણે? 3 સ્ટાર છે ને આ અલગ અલગ ભાવ હોય, બધાના અલગ અલગ રેટ હોય છે. આ છે 3 સ્ટાર છે, આ 5 સ્ટાર છે, આ 1.5 ટન 3 સ્ટાર, 1.5 ટન 5 સ્ટાર છે. એમાં તમને કુલિંગ કેપેસિટી છે ને 5210 આવે. આપણે 5 સ્ટાર જ લેવું છે. 5 સ્ટારમાં તમને લાઇટ બિલ ઓછું આવે અને એર થ્રો એનો સારો આવે, અને ઓટો ક્લીનિંગ સિસ્ટમ આવે. જો સામે અત્યારે આપણે ઓટો ક્લીનિંગ સિસ્ટમ જો ચાલુ છે, જો એમાં તમે જો આખો બરફ જામી ગયો છે. હા, હવે એ ધૂળ અને બરફ મિક્સ થઈને આખું નીકળી જાય, એટલે શું આખી ઓટો ક્લીનિંગ સિસ્ટમ છે ને આ બધા મોડેલમાં અત્યારે આવી ગઈ છે. વાહ. બાકી એટલે હું તમારે ઘડી ઘડી સર્વિસ ન કરાવવું પડે. નકર અત્યારે કારીગર છે એ તમારે સર્વિસ કરવા માટે તમે બોલાવો એટલે 2200 રૂપિયા ખાલી સર્વિસ ના તમારે લઈ લે. ડાયરેક્ટ સર્વિસ થઈ જાય, નો ટેન્શન. એવું જ કરવું છે એટલે એવી જ એસી આપજો તમે. આ જે આઉટડોર છે એને પણ છે ને 80 ડિગ્રી ગરમ કરીને કલર મારે કે જેથી કરીને આમાં કાટ લાગવાના ચાન્સ નથી રહેતા. 1000 કલાક સુધી સોલ્ટ સ્પ્રે મારીને રાખે, એટલે ખારાશ વાળા વાતાવરણમાં આમાં કઈ નથી થતું. વાહ વાહ. ફાઇનલી હે ને જો અને અમારે હે ને તને રૂંઢા થઈ ગયા, રૂંઢા થઈને અમે પાછા હે ને ત્યાર થઈ ગયા. તમે બપોરે વહેલા આવતા રહ્યા હતા અને અમારે ઘરે અમીને કોણ હોય તો કે રાંભી મોહીન ગાંગા હમણાં દેખાયા. પછી વિડીયો જ વિતરો અનિલ જરાક પકડીને મારો હાથ બહુ દુખા અહીં તાઈ પકડી રાખીએ ને એટલે બહુ વાત ગઈ. તો અમારે ઘરે રાંભી મોહીન ગાંગા આવ્યા. મમ્મી છે, મમ્મી હે ને 2 દી રોકાણ છે, પાછા જાય તો પાછા આવતા રહી હે ને રાંભી મોહીન છે ને હાજી વ્યારાન કરીને જાય. હાલો આગળ જઈએ ને જોઈએ. તો અમારે ગાંગા આવ્યા, મારો કાકો મજામાં. કાકા તો આપણે જવું ને તો સોટી લાગે જુનાગઢ કે ફિક્સમાં ઠાવ પણ થઈ જાય તો પછી જાય એવાના જાય એમ હલવાઈ જાય. એ હાસી વાત છે. હવે જો જાય હલવાઈ જાય ને મેં થઈ જાય ને તો બધું થાય. મેં થાય ફર્યા તાકી જઈએ ફરવું હોય પણ મેં થઈ જાય તો કાં થોડીક વરાપ જેવું કહીનો આ કદાચ આપણે જાય મેં સારું થાય તો એ પૂરી થાય. ના મેં તો થવું જોઈએ. મેં થઈ જાય ને પછી આપણે જઈશું. મેં પૂરો કરે ને કે મેં વરસે જાય તો ખેડૂતને ઉપાડી ને સરખો મેરો થાય, વરસે જાય તો ન કરતા કામ એ મહિના દીનો મામલો છે, મહિના દીનો ખબર પડી જાય. હા, એ મહિના દિન મામલો હે. મહિના દિન છે ને માઠું જ ગણાય. સાચી વાત છે. એ મહિના દિન મામલો હે. મહિના દીમાં સારું વરા થવું થાય, વરસાદ થાય, એ જોરદાર થઈ જાય તોય થઈ જાય. અમારા સાથે જોતા હતા બહાર તો બહુ વરસાદ છે, પણ આમાં ખબર નહીં આજ ને આપડા પોરબંદર માં બાકી બધે છે આજ ખેરે વરસાદ. પોરબંદર ની તાયરું આજ ખેરે કઈ રાંભે વાહી માથું પરથી મેં ને થયો ના ના થાહે ના ના કોરો ને થાહે પાછતરું વર. હા, ઢોર નો ખેડૂત નો
ઢોરનો જ ખેડૂતનો મોરો હે રામભાઈ માંડવ્યું આવે રાખી એવું હા સાચી વાત છે ઢોર મરે રહીએ હાવ અને થઈ જાય ને મેં થઈ જાય ને કે ઠીક જોતા બાંધણા થાય કાંક બાંધે આમાં છે ધબા ધબીયું બોલે હા મેના વાહે જ છે નકર કાં છે કઈ હે જ નહીં મેં હોય તો બધું છે નકર કઈ હે ને આપણી રોગા હે ને બેહીએ ને એવું હે મેં ચાલ ગાય દીકરા બિચારા ઢોરો છે ને મરે છે ફરતા હોય ઈનો હુરિયો એનો થાય વધારે પૂરતી કામ ગાંગા કા પાણી વાયું પૂરું થઈ જાય કે ન થઈ જાય સાચી વાત છે પછી નો રીએ પાણી જાજુ પૂરું થઈ જાય પછી પાણીનું હા ફેસાઈ કુવારાને કઈ ન હાલે એ તો હે જ ને હા ઓરી સુધી પાણી પીવાનું ન ડૂકે પણ ઓરવાનું ને એટલે હા બીજે અરે સુરતમાં બહુ નુકસાની થઈ દુકાનોની દુકાન અડધી છે ને એવી તણાઈ ગયું એટલી વસ્તુ દુકાન તણાઈ ને સામાન તણાઈ ગયો હા એ દુકાનો જ કહેવાય ને હા માઠી જ બેહે ગઈ હું છે હવે એટલો મેઘો એ તો વિચાર કરો હા હા સાચી વાત છે કાં ખાવાનું કરવાનું હે પણ હાજી વ્યારાતા કરવા જો હે ને પણ અમારે તો ખાવું જો હે ને આવે ને લોટલા ને શાક ગલકાનું શાક ને લોટલા કઈ રાંભી મોહી વગર હે ને ગાંગા કા કાં હાલે બાકી આજ રોકાઈ જજો હું તો એમ કા એને દૂધ લેવું હોય ઠીક તો એવો મેં ગામમાં જઈએ હો તમે રાંધે રાખજો હા કે દૂધ ને લેવું હોય કામ હોય બધું એટલે રોકાવાનું ન મેળવે ને હા હા અમારે આવે ને ત્યાર ખાવાનું હા ના ના ત્યાં સુધી તમે ઓહે તાર તમે આજતા વહેલા આવતા રહી નક્કી ન હોય જ ને નવરા થાય એ પ્રમાણે આધાર હા હા કલાક નીકળે જાય હા એ તો અહીં હોય ઠામ ધોવાનું મશીન હે એમાંથી હે ને ધોરી થઈ જાય ટોપડી કારી થઈ ગઈ હોય ને તો એવું છે